માંડવીમાં NH56 બાયપાસ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. જાન દેંગે જમીન નહીંના નારા સાથે ચક્કાજામ, આગેવાનો અટકાયત. સુરત જિલ્લામાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે 56 બાયપાસ પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માંડવી તાલુકાના સથવાવ ગામે આજે નેશનલ હાઇવે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને સ્થાનિક ગ્રામજનો વિરોધમાં જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે હાઇવે પ્રોજેક્ટના કારણે સથવાવ સહિત આસપાસના અનેક ગામોની ખેતીની જમીન સંપાદિત થવાની છે, જેના કારણે અનેક પરિવારો જમીન અને રહેઠાણ વિહોણા બનશે. જાન દેંગે જમીન નહીંના ગગનભેદી નારા સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને આદિવાસી આગેવાન અખિલ ચૌધરી સહિતના આગેવાનો ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા. દરમિયાન ખેડૂતો સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરવા નીકળ્યા હતા, પરંતુ સાંસદના આશ્રમ નજીક પોલીસે બેરિકેડ મૂકી ટોળાને અટકાવ્યું હતું. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટોળાને રોકવામાં આવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે આનંદ ચૌધરી, અખિલ ચૌધરી સહિત અંદાજે 20થી 30 લોકોની અટકાયત કરી હતી. અટકાયતના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ખેડૂતો અને સમર્થકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે બીજી કોઈ વૈકલ્પિક જમીન કે રહેઠાણની વ્યવસ્થા નથી, છતાં તંત્ર તેમની રજૂઆત સાંભળવા તૈયાર નથી. જમીન અને આવાસ ગુમાવવાની ભીતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે. જો કે ખેડૂતોનો વિરોધ હજુ યથાવત રહેતા વાપી-શામળાજી હાઇવે જમીન સંપાદન મુદ્દો હવે વધુ રાજકીય રંગ પકડી રહ્યો છે. જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ આંદોલન વધુ વેગ પકડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 4 જેટલા જે ગામો છે એ ગામોમાં બંધારણની આર્ટિકલ 244 નું ઉલ્લંઘન કરીને આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોડ કાઢવામાં આવી રહ્યો છે. આ વિસ્તારની જે ગ્રામ સભાઓ છે, આ વિસ્તારમાં એ ગ્રામ સભાઓએ એનો વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ, અને 12 જેટલા અન્ય ગામો પણ છે એમની પણ જમીન સંપાદન થઈ રહી છે. આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને રદ કરવામાં આવે. કારણ કે આ વિસ્તારમાં જે જમીન છે ખેડૂતોની માત્ર થોડી જમીનો ખેડૂતો પર છે અને એમાં જ એમનો જીવન નિર્વાહ ચાલે છે. અને જમીન એ આદિવાસીનું અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિનો પાયો છે. આ જમીન છીનવાઈ જશે તો આદિવાસીની અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિ એ ખતમ થઈ જશે. આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી તો જમીન છીનવાઈ જવાની છે. માટે આ લડાઈ છે, આજે ખેડૂતો લડી રહ્યા છે એ અસ્તિત્વ માટેની લડાઈ લડીને અહીંયા આજે ગાંધીના અહિંસક માર્ગે બેઠા. જે રીતે નેશનલ નંબર હાઈવે 56 ની સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે અને ખાસ કરીને યંગફાવથી સતવાવ સુધી આ જે ગામો છે એ નવી સંપાદન નીતિમાં લગભગ મોટા ભાગના ગામો, લગભગ 10 ગામોમાંથી એ આખા ગામો ચીરીને જગ્યા સંપાદન કરે છે. એ સતવાવ, સરકુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે. હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી. જે જગ્યા જોઈએ એ લઈ લો, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગણી છે. અને એના લીધે જે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા એમને વિનંતી કરવા માટે મળવા માટે જવાના છે કે અમારી જે જગ્યા છે એ તમે બચાવો અને જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી. રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે. અને એટલા માટે અમારો ભલે જીવ આપીશું પણ અમારી જમીન આપવાના નથી એ નિશ્ચય સાથે અમે આગળ વધવાના છે. અને માનનીય સાંસદશ્રીને વિનંતી આપના માધ્યમથી કે લોકોની વ્યથા સાંભળે અને યોગ્ય નિરાકરણ લાવે.